નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટ મિરરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી જે હેતુસર થઈ રહી છે તે અંગે ઘણા ખરા પ્રશ્નો પણ ઊભા થાય છે. ત્યારે ખરા અર્થમાં ગુજરાતમાં અને ખાસ તો સૌરાષ્ટ્ર અને રાજકોટમાં શું પરિસ્થિતિ છે, લોકોને ખાદ્ય રીતે કઈ રીતે સુરક્ષિત કરી શકાય, આ તમામ મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. ત્યારે તેના હાલ આપણી સાથે જોડાયા છે મહાનગરપાલિકાના પૂર્વ આરોગ્ય અધિકારી રાઠોડ સાહેબ. રાઠોડ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા આંગણે પધાર્યા. સાહેબ, સર્વપ્રથમ પ્રશ્ન, આજે ખાદ્ય દિવસ છે, શું કહેશો? ખાદ્ય દિવસ એ હાલની ગ્લોબલી કહી શકાય ને એક સળગતી સમસ્યા છે. એને અનુલક્ષીને WHO 7 જૂને વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે નું ઉજવણી કરે છે કે જેનો મુખ્ય તો ખાદ્ય સુરક્ષા છે. અને આમ જો વાત કરીએ તો આ વખતનું જે એનું આપણે કહી શકીએ સ્લોગન છે એક પણ ખૂબ સારું છે કે જેનો મુખ્યત્વે હેતુ છે કે સલામત ફૂડ મળી રહે એ માટેનો છે. એટલે મુખ્યત્વે જે આની વાત કરીએ કે જે દિવસ ઉજવવાનો આવે છે તો હાલની પરિસ્થિતિમાં કે જે WHO એક સર્વે કર્યો છે એ મુજબ કહી તો ખરેખર આશ્ચર્યજનક ઘટના છે કે 86 કરોડ સાંભળો 86 કરોડ લોકો ગ્લોબલી એવા છે કે જે આ ફૂડને રિલેટેડ રોગથી એક યા બીજા કારણે તકલીફ પડે છે અથવા ફૂડબોર્ન ડિઝીઝ થાય છે. અને એમાંથી દર વર્ષે લગભગ 15 લાખ લોકોનું મૃત્યુ થાય છે. એટલે કહી શકાય કે આ એટલો મોટો સળગતો પ્રશ્ન છે અને આ યોગ્ય રીતે યોગ્ય જાગૃતતા લેવા મળે તો આમાં આપણે ચોક્કસપણે સજાગ બની શકીએ અને આનું રોકી શકીએ. સાહેબ, ગવર્મેન્ટ દ્વારા ઘણી ખરી સ્કીમ્સ, ઘણા ખરા નિર્ણયો, નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સૌરાષ્ટ્રમાં એડલ્ટરેટેડ ફૂડનું પ્રમાણ સાહેબ દિવસે ને દિવસે વધી રહ્યું છે. એવા નવા કેસીસ આવી રહ્યા છે. શું માનો છો, આના ઉપર અંકુશ કઈ રીતે લાવી શકાય? ચોક્કસપણે સૌ પ્રથમ તો વાત કરીશ કે જે ગવર્મેન્ટનો જે ધ્યેય છે કે દિવસે દિવસે જે પરિવર્તન ગ્લોબલી જે ચેન્જીસ થાય તો ફૂડ અથવા વેપારીઓમાં જે ભેળસેળની પ્રવૃત્તિમાં ફેરફાર થાય છે એને અનુલક્ષીને કહી શકાય કે જે પહેલા પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરાઇઝેશન એક્ટ હતો અને એ પછી 2011 થી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ આવ્યો. એનો મતલબ એમ થયો કે પહેલા પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરાઇઝ મીન્સ પહેલાનો જે એક્ટ હતો એમાં માત્ર આપણે કહી શકીએ કે એડલ્ટરાઇઝેશન એટલે ભેળસેળ રોકવાનો હતો. પરંતુ જે આ જે સેન્સમાં આવ્યો છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ એ બ્રોડ સેન્સમાં આવ્યો છે. મીન્સ સેફ્ટી મીન્સ કે જે મુખ્યત્વે ધ્યેય છે કે જે સલામત ખોરાક મળે તો આનાથી ચોક્કસપણે આપણે જે આપણો ધ્યેય છે એ સિદ્ધ થઈ શકે. આ ફૂડ સેફ્ટી એક સ્ટાન્ડર્ડ એક છે, બહુ સરસ એક છે. એની ઇમ્પ્લિમેન્ટેશન પર જો વ્યવસ્થિત થાય અને પૂરતા મેનપાવર થાય તો ચોક્કસપણે થઈ શકે. કારણ કે અગાઉ માત્ર એવું હતું કે નાની એવી ભૂલના કારણે મોટી સજા થતી હતી અથવા તો મોટી જેને સજા થવું તો એને ન થઈ શકતું. પરંતુ આ એકમાં ખૂબ જ ક્લિયર કરી નાખ્યું છે. એમાં જે પેરામીટર્સ છે અથવા જે રૂલ્સ છે, એક્ટ છે, એમાં એકદમ ક્લિયર કટ છે. મીન્સ કે આ વખતનું જે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ છે એમાં મિસ બ્રાન્ડેડ છે, સબ સ્ટાન્ડર્ડ છે અને અનસેફ ટૂંકમાં એ કેટેગરાઇઝ કરી અને એમાં દંડાત્મક અથવા તો કહી શકાય કે એનો શિક્ષાની જોગવાઈ કરેલ છે. સાહેબ, આટલી સખ્ત જોગવાઈ હોવા છતાં જે વિક્રેતાઓ છે, જે વેપારીઓ છે સાહેબ, મુક્ત મને ફરી રહ્યા છે, મુક્ત મને પોતાનો વ્યાપાર કરી રહ્યા છે. કોઈ તહેવારની સિઝન હોય તો ઘણા ખરા આરોગ્ય વિભાગ દ્વારા જે દરોડા પાડવામાં આવતા હોય, તપાસ હાથ ધરવામાં, તેમાં સાહેબ અખાદ્ય ફૂડનો જથ્થો એટલો પ્રમાણમાં નાશ કરવામાં આવતો હોય. સાહેબ, શું કારણ, કેમ ડર નથી? આટલો કડક કાયદો હોવા છતાં જે ડર હોવો જોઈએ વ્યાપારીઓમાં એ નથી જોવા મળતો. શું કારણ માનો છો? આની મુખ્યત્વે વાત કરીએ કે જો કોઈ પણ કાયદાનું છે, કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન હોય છે અને એની જોગવાઈ છે, પરંતુ જે કાયદાનું અમલીકરણની સાથે સાથે સૌથી અગત્યની બાબત એવી છે કે આમાં સૌથી પહેલી જાગૃતિ છે એ ગ્રાહકની છે. મીન્સ કે જે ખરીદનાર છે એની છે. જો એની જાગૃતતા હશે તો સૌથી પહેલી જે છે કે ભેળસેળયુક્ત છે અથવા તો બીજું જે ખોરાક છે કે જેમાં કરવામાં આવે છે એ અટકાવી શકો. એટલે મારું દર વખતે કહેવાનું થાય છે કે બીડું એટલું સોનું નહીં. મીન્સ લોકોમાં અથવા તો માન્યતા છે કે જેટલું સસ્તું લેશું એ આપણે સારું છે. પરંતુ આ ખાદ્ય સામગ્રી છે. ખાદ્ય સામગ્રી એવી વસ્તુ છે કે નાની સરખી ભૂલ અથવા નાની સરખી ભેળસેળને કારણે જે જીવન સાથે જોખમ થાય છે એ બહુ મોટી વસ્તુ છે. એટલે સૌથી પહેલું બાબત આવે છે કે ભેળસેળયુક્ત જે ખોરાક છે અથવા જે સસ્તું છે એમાં ગ્રાહકની જાગૃતતા. બીજી વસ્તુ છે કે ઇમ્પ્લિમેન્ટેશન માટે કોઈ પણ એક છે, ધારો કે પોલીસની કામગીરી છે તો પોલીસનો એ રીતે સોલિડ વેસ્ટનો સોલિડ વેસ્ટ એ રીતે જે પણ કામગીરી છે કામગીરીમાં પૂરતો મેન પાવર અને જે ઇમ્પ્લિમેન્ટેશન છે એમાં ક્યાંક ને ક્યાંક જે સુધારાની તક છે એમાં ક્યાંક ખામી છે. સૌથી સાદી ને સીધી વાત કરીએ આપણે કે જે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક અન્વયે કોઈ વેપારી જે ખાદ્ય સામગ્રી વેચી રહ્યો છે એમાં શંકા જાગે તો ફૂડ સેફ્ટી ઓફિસર નમૂનો લઈ અને એ જે તે લેબોરેટરી મોકલે, લેબોરેટરીમાં રિપોર્ટ આવે
અને એમાં પાસ થઈ જાય તો એ રીતે નહીં તો એ રીતે કાર્ય કરે. પણ આ જે પ્રક્રિયા છે એ એક્ટમાં છે, પરંતુ આ પ્રક્રિયા છે એકદમ લેન્ધી છે. બીજી વસ્તુ કે મેન પાવરના કારણે અથવા તો કહી શકે જે લેબોરેટરીની જે ઓછી હોવાને કારણે અને જે આમાં સજાને અથવા તો એક પ્રક્રિયા છે દંડાત્મક, એમાં વધારે પડતો સમય જવાને લીધે વેપારી ઉપર કોઈ પણ જાતનો ભય રહેતો નથી, અથવા તો એ કહી શકાય કે આ જે સજા છે એ સજા યોગ્ય માત્રામાં નથી થતી, પરિણામે વેપારીમાં સુધારો આવતો નથી. સાહેબ, અત્યારે જેમ આપણે કીધું એ જ મુદ્દે આપણે મારે પ્રશ્ન પૂછ્યો છે સાહેબ. અત્યારના જે ફૂડ સેમ્પલ લેવામાં આવતા હોય, પછી રાજકોટથી હોય, અમદાવાદ હોય, વડોદરા, સુરત, કોઈ પણ જગ્યા વડોદરા મોકલવામાં આવે છે, એકમાત્ર લેબોરેટરી છે સાહેબ. ત્યાં પણ એટલા જ કેસોનું ભારણ છે. 2-2.5 વર્ષે એજ્યુડિકેશનના કેસ થાય, માત્ર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે. શું આ સીમિત છે, આ પર્યાપ્ત છે ખરા સર આપ માટે? કારણ કે આપે પણ ખાસો લાંબો સમય આરોગ્ય વિભાગમાં કામ કરેલું છે, શું કહેશો આ વિશે? મારું ચોક્કસપણે મારું અંગત મંતવ્ય સૌ પ્રથમ તો એમ છે કે જેમ દરેક જિલ્લા કક્ષાએ જેમ કલેક્ટર હોય છે કે જે જિલ્લા સદન હોય છે, એમ સૌથી પહેલી ગુજરાતે પહેલ કરવી જોઈએ કે દરેક જિલ્લા લેવલે જિલ્લાનું જે મુખ્ય હેડક્વાર્ટર છે ત્યાં ફૂડ લેબોરેટરી થવી જોઈએ. જો આટલું થશે તો જે ફૂડ સેમ્પલ અને રિપોર્ટ વચ્ચેનો છે એ ગાળો ઘટાડી શકશું. એટલે સૌથી મોટી ટોપ પ્રાયોરિટી એ છે. આપની વાત ચોક્કસપણે સાચી છે. અત્યારે ગુજરાતમાં અહીંયા 3 થી 4 જગ્યાએ છે અને એને નોમિનેટ કરેલી છે, પરંતુ આખા ગુજરાતના એ જગ્યાએ સેમ્પલ આવવાથી ઓવરબર્ડન છે. પરિણામે જે એક્ટની જોગવાઈ મુજબ છે એ પ્રમાણે લાયસન્સ જે કહી શકાય કે ફૂડ સેમ્પલના રિપોર્ટ આવતા નથી. પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ એ છે કે બધી વસ્તુ એવી છે કે જેમાં ફૂડ સબસ્ટાન્ડર્ડ થાય અથવા તો મિસબ્રાન્ડેડ થાય તો એજ્યુકેટિંગ ઓફિસર પાસે જાય, અને અમુક જે અનસેફ થાય તો એ કોર્ટમાં જાય. આ પ્રક્રિયા છે અથવા તો આ એક્ટમાં મારી દ્રષ્ટિએ સુધારો કરીને કરવું જોઈએ કે જે ફૂડ સેફ્ટી ઓફિસર છે કે જે પાયાના કહી શકે ફૂડ ઇન્સ્પેક્ટર છે કે જેના અનુભવ ના તો એમને થોડા પાવર ડિસેન્ટ્રલાઇઝ કરવા જોઈએ કે નાની સરખી ભૂલ અથવા તો જે જોઈ શકાય એવી ભેળસેળ હોય તો તેને સ્થળ ઉપર જ દંડ કરી શકે, જેથી કરીને જે આ કાયદાકીય પ્રક્રિયા છે એ સરળ બનાવી શકે. એના પછીની જે ઉપરની કેડર છે ડેઝિગ્નેટેડ ઓફિસર, આ જ રીતે ડેઝિગ્નેટેડ ઓફિસરને પણ અમુક પાવરમાં આપવામાં આવે જેથી કરીને આ કાયદાનું તાત્કાલિક અમલીકરણ થાય અને એનો નિકાલ પણ થાય અને અસરકારકતા રહે. સાહેબ, અત્યારના જે સાંપ્રત સમયમાં એનાલોગ પનીર, પછી કહી શકાય એડલ્ટરેટેડ ઘી, આના ખૂબ વધુ કેસીસ આવી રહ્યા છે સાહેબ. લોકોના સ્વાસ્થ્ય ઉપર સીધી જ અસર પડી રહી છે. શું માનો છો, આના ઉપર અંકુશ કઈ રીતે મૂકી શકાય સાહેબ? ચોક્કસપણે, કારણ કે જે પનીર કહી શકાય કે મિલ્ક અથવા મિલ્ક પ્રોડક્ટ એ આપણી મૂળભૂત કહી શકાય કે આપણે વેજીટેરિયન માટેનો સાચો ખોરાક માત્ર એ છે કે જેમાંથી તમામ પોષણયુક્ત જે પદાર્થો છે મળે છે. એમાં ખાસ કરીને નાના બાળકોથી લઈને વૃદ્ધોને ખાસ કરી જે છે કે જે માંદગીથી પીડાય છે એમને પનીર પ્રિપેરેશન અથવા મિલ્ક પ્રોડક્ટ છે એ ખૂબ જ સારી છે. પરંતુ જે એનાલોગ પનીર છે ખરેખર તો મારી દ્રષ્ટિએ એવું છે કે એનાલોગ પનીરને ખરેખર તો કાયદાકીય મંજૂરી જ આપવી ન જોઈએ, જેથી કરીને કે કાયદામાં જોગવાઈ છે કે એનાલોગ પનીર, પણ લોકોને હજી સુધી ખબર નથી કે એનાલોગ પનીર શું છે અથવા તો લેબલમાં એ લોકો કોઈ વાંચતા નથી. પરિણામે જે છે કે મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ સિવાયની કોઈ પણ જે ખાદ્ય સામગ્રી છે એમાં આઈસ્ક્રીમ પણ આવી ગઈ, પનીર પણ આવી ગયું, ઘી પણ આવી ગયું, સ્વીટ પણ આવી ગઈ, અથવા તો એમાંથી જે બનતી તમામ આઈટમ છે કે જેમાં મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ સિવાય વેજીટેબલ ફેટ અથવા તો બીજી કોઈ સબસ્ટાન્ડર્ડ વસ્તુને ભેળવવાની ક્યારે પણ મંજૂરી આપવી ન જોઈએ. જો આટલું કરવામાં આવશે તો ચોક્કસપણે હજી પણ આપણો દેશ અથવા આપણું રાજ્ય છે એ ખેતી પ્રધાન છે, પશુપાલન ઉપર જીવી રહ્યો છે અને આપણો મુખ્ય ખોરાક એ છે, તો આપણી હેલ્થ સાથે ચેડા થશે ચોક્કસપણે અટકાવી શકશું. સાહેબ, સંસ્થાની કામગીરી, મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ જે કામ કરે છે, કોઈ ટીકા ટિપ્પણી કરવાની વાત નથી, પરંતુ એક વાત એ છે કે જ્યારે પણ તપાસ કરવામાં આવતી હોય આરોગ્ય વિભાગ દ્વારા, ત્યારે સાહેબ એમાં એક પ્રેસ નોટમાં ખાસ મેન્શન કરે કે લાયસન્સ ન મેળવનાર પેઢી ધારકોને નોટિસ પાઠવવામાં આવી. સાહેબ, દરેક તપાસમાં એવા વેપારીઓ મળતા હોય છે કે જેમની પાસે ફૂડ લાયસન્સ ના હોય. સાહેબ, આ ગંભીર મુદ્દો નથી? આ વખતે દરેક તપાસ કરો, દરેક વિસ્તારમાં સાહેબ આવા અનેક વેપારીઓ જોવા મળી રહ્યા છે, તો આના ઉપર શું કાર્યવાહી થવી જોઈએ સાહેબ? ચોક્કસપણે આમાં ક્યાંક ને ક્યાંક કદાચ આ મારું માનવું છે કદાચ વર્કલોડને કારણે અથવા તો પોતાની નેગ્લિજન્સને કારણે બની રહ્યું, પરંતુ કાયદામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ કાયદામાં ચોક્કસ અને ખૂબ જ ક્લિયર જોગવાઈ છે કે લાયસન્સ ન ધરાવતા લોકોને ઉપર ડાયરેક્ટ કેસ થઈ શકે છે અને એ ગુનાને પાત્ર છે. એટલે માત્ર નોટિસ નહીં પરંતુ તાત્કાલિકપણે એના ઉપર જો કાર્યવાહી કરવામાં આવે અને એકલ દોકલ કિસ્સામાં જો આ રીતે એક સાથે ડ્રાઈવ કરવામાં આવે તો ઓટોમેટિક જે લાયસન્સ લીધેલા નથી એ ચોક્કસપણે લાયસન્સ લેશે, અને લાયસન્સ લેવું એક ફરજિયાત છે. કોઈ પણ કાર્યવાહી કોઈ પણ માં છે એ લાયસન્સ લેવું એ એની જરૂરિયાત છે. અને બીજું, લાયસન્સમાં કઈ પ્રોડક્ટ વેચવી કઈ ન વેચવી એમાં ચોક્કસપણે દર્શાવેલું છે. લાયસન્સ ન લેવા સિવાયનો
પણ જે પ્રોડક્ટ વેચે છે એ પ્રોડક્ટ વેચવાનો પરમિશન નથી તે પણ ગુનો બને છે. એટલે મારું તો એવું માનવું છે કે આના માટે થઈને સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવી જોઈએ અને ઓન ધ સ્પોટ એને દંડાત્મક અથવા તો કહી શકાય જે કાર્યવાહી થાય કે એક મુજબ એ કરવી જોઈએ, જેથી કરીને લોકો ફટાફટ લાયસન્સ લેવા માંડે. સાહેબ, લોકોનો વાક છે કે કોઈ પણ જગ્યાએ નાસ્તો કરવા ઉભા રહી જતા હોય છે, તેનું હાઇજીન જોતા નથી. રાજકોટમાં સાહેબ આપને પણ ખ્યાલ છે, ઘણી ખરી ખાવ ગલીઓ બની ગઈ છે જેની પાસે કોઈ પ્રોપર પ્રિકોશન્સ નથી, એવી કોઈ હાઇજીન મેન્ટેન થાય એવી પરિસ્થિતિ નથી. એના ઉપર કેમ કોઈ પગલા નહીં, અને જો પગલા લેવાય તો કયા પ્રકારના લેવા જોઈએ સાહેબ? આપની વાત સાચી છે. આ જે એક્ટ છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં અત્યાર સુધી જે રેકડી છે અથવા તો કે હોકર છે એના માટે લાયસન્સની જરૂર નથી, પરંતુ જે કાયદાએ ખૂબ સરળ કર્યું છે. એટલે સૌથી પહેલો જે આપનો પ્રશ્ન છે લાયસન્સનો, મારું તો એવું કહેવું કે સૌથી પહેલી શરૂઆત આ રેકડી અથવા જે હોકર છે એના ઉપરથી કરવી જોઈએ, તો આપણે કહી શકીએ આપણા હોકર ઝોનમાં, જેથી કરીને લાયસન્સ એવી વસ્તુ છે કે વેપારીને એક જાતનો ડર રહે છે કે મારી પાસે લાયસન્સ છે, લાયસન્સની શરત નહીં પાડું તો એનું થશે. એટલે સૌથી પહેલી વસ્તુ એ છે કે આવા લોકોને પણ લાયસન્સ કરવું જોઈએ. બીજી વસ્તુ છે કે આ લોકોની જે વૃત્તિ, હવે જે આજે આપણે હું કહું છું કે લોકોએ ખાસ તો જે કિંમત છે એને ધ્યાન રાખવું જોઈએ. સૌથી અગત્યની બાબત છે કે એની હાઇજીનિક કન્ડિશન, કારણ કે લાંબે ગાળે આ છે જે રેકડી અથવા તો અનહાઇજીન કન્ડિશનની વસ્તુઓ એ આપણી હેલ્થ બગાડે છે અને આપણને હેલ્થ નુકસાન કરે છે. તો આના માટે પણ થઈને કહું છું કે સંયુક્ત અગાઉના કિસ્સાઓમાં અથવા તો અગાઉના કમિશનરના માર્ગદર્શન હેઠળ એક ડ્રાઈવ કરતી, એમાં માત્ર હેલ્થ વિભાગ નહીં પણ સાથે સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, જગ્યા રોકાણ, આવી સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવે તો એનું ચોક્કસપણે એની ઇમ્પ્લિમેન્ટ થાય, એના ઉપર અસરકારક રહે. કેમ કે જગ્યા રોકાણ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તો હાઇજીનિક કન્ડિશન પ્લસ કે એની જગ્યાનું માલિકી છે કે એ કરવાથી એ લાંબા ગાળે ચોક્કસપણે અસરકારક રહે. સાહેબ, આપણે આટલા વર્ષો આરોગ્ય વિભાગમાં આપ્યા છે, આપની કડક કાર્યવાહીથી જે સંચાલકો જે છે એમાં પણ ફફડાટ જોવા મળતો. સાહેબ, હાલ જે કામગીરી થઈ રહી છે એમાં શું સુધારો કરવામાં આવે તો હજુ પણ જે વિભાગનો જે ડર હોવો જોઈએ એ રહી શકે? શું કહેશો આપ? મેં દર્શાવ્યું એમ સૌથી પહેલી તો વસ્તુ એ છે કે જે કામગીરી છે કામગીરીની સાથે અવેરનેસ, કારણ કે અવેરનેસ એ વસ્તુ છે કે હેલ્થનો મુખ્યત્વે ભાગ છે. એમાં એવું જરૂર નથી કે ફૂડ ઇન્સ્પેક્ટરની જરૂર પડે. આવડો મોટો ડિપાર્ટમેન્ટ છે તો સતત દરેક ઝોનમાં અથવા દરેક જે હોકર ઝોન છે અથવા ઇટરીઝ છે ત્યાં સૌથી પહેલી તો અવેરનેસ કરવી જોઈએ. અને માસ લેવલે, હું તો એમ કહું માસ લેવલે જે આપણે ડ્રાઈવ કરતા અથવા તો કેમ કે જે રીતે કહે છે કે ટેક્સનો બેનિફિટ મળે ને 1 કે 2 મહિના હોય છે, એ રીતે કે સ્થળ ઉપર જઈ અને લાયસન્સનો મેળો કરવો જોઈએ અથવા તો દરેક ઝોને જઈને એક એ રીતે કરવું જોઈએ જેથી કરીને લોકો સમૂહમાં આવે અને જાગૃતતા કેળવે. બીજી વસ્તુ એ છે કે જે વસ્તુની એ વસ્તુ બરાબર છે કે મેન પાવર છે એ ખૂબ જ ઓછો છે, એ બધી જગ્યાએ પહોંચવું શક્ય નથી, પણ એક ડ્રાઈવના સ્વરૂપમાં કરવામાં આવે, જેમ કે તેલની સિઝન છે, કેરીના રસની સિઝન છે, એમ જુદી જુદી સિઝનમાં સિઝનલ કરવામાં આવે અને રાત્રિની સ્પેશિયલ ડ્રાઈવ રોકવામાં આવે. અગાઉ હતું કે રાત્રિ બજાર અને સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવે કે જેથી એની ઇમ્પેક્ટ રહેતી, લોકો જોતા, લોકોને લાગતી કે કોર્પોરેશન કામ કર્યું છે. આવું કરવામાં આવે તો ચોક્કસપણે ધીરે ધીરે એમાં સુધારો લાવી શકીએ. સાહેબ, અત્યારના ઘણા ખરા કિસ્સાઓ સામે આવે છે, ઘણા ખરા સમાચારો સામે આવે છે કે ભાઈ કોઈ ફૂડ પેકેટમાંથી મરેલી ગરોળી નીકળે છે, કેવા કોઈ જીવજંતુ નીકળે છે. સાહેબ, આ કેટલી હદે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી વાત છે. સાહેબ, શું અપીલ શું કરશો ખાસ તો વિક્રેતાઓને અને લોકોને પણ? આ એક કહી શકાય કે મોટા મોટી નિગ્લિજન્સી છે, કારણ કે જે પેકમાં વેચે છે એ એસ્ટાબ્લિશ છે, મીન્સ કે એનું જે તંત્ર છે એની મેન્યુફેક્ચર છે અથવા તો એની મશીનરી છે એ એસ્ટાબ્લિશ છે અથવા તો સારી સ્થિતિમાં છે. એટલે આ તો મોટામાં મોટી નિગ્લિજન્સી છે. અને કાયદાની એકની જોગવામાં જે અમદાવાદમાં અને અમુક સિટીઓમાં કરવામાં આવે છે, આવી જે જગ્યાએ એનું મેન્યુફેક્ચર પ્રોડક્શન યુનિટ હોય એનો યોગ્ય ખુલાસો ન થાય તે સૌથી પહેલા તો યુનિટ સીલ કરવું જોઈએ, જેથી કરીને એની અસર કરતા કરીને બીજું એનું કરી શકે. બીજું લોકોને પણ જાગૃત બનવાની જરૂર છે કે સોશિયલ મીડિયાના અથવા આપણે રાજકોટ મિરર જેવાના માધ્યમથી વધારે લોકોમાં થાય, કારણ કે સૌથી મોટી જે કાયદાકીય કરતા જે ખોટું કરે છે, હું પાછી વાત કરું, જે ખોટું કરે છે એમને આવી બદનામીથી ચોક્કસપણે ધક્કો લાગે છે. એટલે લોકોની પણ જાગૃતતામાં ખૂબ જરૂરી છે. સાહેબ, ખાસ તો અત્યારના જે રોગનું પ્રમાણ વધ્યું છે, જેમ આપણે શરૂઆતમાં આપે જ કહ્યું કે જે રીતે લોકો ખોરાકનો અતિશય ઉપયોગ કરી રહ્યા છે, જોયા વગર જે ખોરાક આરોગે છે સાહેબ, ત્યારે ખરા અર્થમાં લોકોએ કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ? અને હવે તો સિઝનમાં પણ ચેન્જીસ આવે છે, બરોબર? તો રોગ ઉપર કાબુ મેળવવા માટે કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ તે વિશે થોડી માહિતી આપો.
અત્યારે કહું કે મેડિકલની ભાષામાં છે ને ગવર્મેન્ટ પણ જે મેડિકલનો રોગનો પેટર્ન છે એ ચેન્જ થાય છે ઓલ ઓવર ગ્લોબલી. અત્યારે NCD છે, નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ. પહેલા આપણે સાંભળતા કે ઓનો ચેપ લાગતો, નોનો ચેપ લાગતો, નોનો ચેપ. અત્યારે એવું નથી. NCD એટલે નોન કોમ્યુનિકેબલ મીન્સ કે ખોરાક લેવાથી અને લાઇફસ્ટાઇલથી થતા રોગો, જેમાં સૌથી મુખ્યત્વે કહી શકાય કે જે લાલ બત્તી સમાન છે કે નાની ઉંમરમાં બ્લડ પ્રેશર, હાઇપરટેન્શન અને હાર્ટ એટેક. બીજું કેન્સરની વધતી જગ્યા, અને સૌથી અગત્યનું કે અત્યારના જે સ્કૂલમાં જતા બાળકો છે ઓબેસ મીન્સ જાડાપણું. મેદસ્વીતા એ એવી વસ્તુ છે કે શરીરના અંગે અંગેને બગાડે છે, બધી જાતની બીમારીને નોતરે છે. તો આના માટે થઈને 3 S ઉપર ધ્યાન રાખવું. એક સોલ્ટ, સુગર અને સેચ્યુરેટેડ ફેટ. મીન્સ કે આ 3 વસ્તુ એવી કે જો આની ઉપરથી, અને ખાસ કરીને તકેદારી એ રાખવી છે કે પેક ફૂડ છે, પેક ફૂડ તો કહી શકાય કે નાની ઉંમરના બાળકો છે એને તો ઉપયોગ જ ન કરવો જોઈએ, કારણ કે આમાં પુષ્કળ માત્રામાં દર્શાવ્યું એમ સોલ્ટ, સુગર ને સેચ્યુરેટેડ ફેટ હોય છે, જે આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. ખરેખર તો હેલ્ધી ખોરાક ખાવો જોઈએ અને ઘરનો ખોરાક ખાવો જોઈએ. અને મા બાપોએ પણ ખરેખર કાળજી રાખવી જોઈએ કે પોતાના બાળકોને બને ત્યાં સુધી જે આપણી ભાષામાં કહીએ કે પડીકાનો ઉપયોગ કરતો ટાળવો જોઈએ અને નેચરલ પીણા જ પાવા જોઈએ, એરેટેડ અથવા તો કે એવા પીણાનો ઉપયોગ ન કરવો જોઈએ. અને સાથે સાથે એ છે કે દરેકને કહેવાનું છે કે હાઇજેનિક કન્ડિશન અને જે નામી છે એવી જગ્યાએ જ આપણે ખોરાકનો અથવા તો ખાદ્ય સામગ્રી અથવા રેસ્ટોરન્ટનો ઉપયોગ કરવો જોઈએ. સાહેબ, કહી શકાય કે જ્યારે 7મ 8મના દિવસોમાં જે બધા રેકડી જે હોકર્સ જે રોડ ઉપર પોતાનો વેપાર ધંધો કરે છે, 50 રૂપિયામાં પાવભાજી, 30 રૂપિયામાં અનલિમિટેડ શાક રોટલી, સાહેબ આ બધા ઉપર આરોગ્ય વિભાગ કઈ રીતે તવાઈ બોલાવે? કે કારણ કે એ સમયમાં સૌથી મોટો માસ એ જગ્યાએ આવતો હોય છે સાહેબ, અને બીમારી ફેલાવાનો પણ એટલો જ ખતરો છે. આ વિષય શું માનવું છે? ચોક્કસપણે મારા અનુભવના આધારે કહું છું કે જે વસ્તે આ લોકમેળો અને પછીની પરિસ્થિતિમાં જે ટ્રેન્ડ હોય છે રોગચાળાનો એ ખરેખર રાઈઝ હોય છે. અને એનું મુખ્યત્વે કારણ છે કે ફૂડબોર્ન ડિઝીઝ, એમાં રાજકોટ સિટી કરતા જે બહારના લોકો આવે છે કે જેમને એ મેળો માણવામાં આવે છે, સાથે સાથે આવી રીતે ખાદ્ય સામગ્રીનો આનંદ પ્રમોટ કરવામાં આવે છે, એના માટે પણ એક નુકસાનકારક છે. તો આના માટે મેં કીધું એમ સૌથી અગત્યની બાબત છે કે ટેમ્પરરી લાયસન્સ એવી વસ્તુ છે કે જેમાં લોકોને ભય રહે છે ને, અને એક્ટિવ ટીમ બનાવીને, માત્ર ફૂડ ઇન્સ્પેક્ટરને એક્ટિવ બનાવીને 24/7 આનું સઘન ચેકિંગ થાય તો ચોક્કસપણે આમાં આપણે સુધાર લાગશે. આ તો અત્યારે રેસકોર્સમાં જ્યારે મને યાદ છે ત્યાં સુધી કે શાસ્ત્રી મેદાનમાં પેલા લોકમેળો ખૂબ જ નાનો હતો, પરંતુ ત્યાં છતાંય કે છે કે એક્ટિવ રહીને આ કામગીરી કરવામાં આવતી હતી. સાહેબ, અત્યારે શું માનો છો, જે હોટેલ સંચાલકો છે ખરા અર્થમાં FSSAI ના નિયમોની પૂરતી તકેદારી રાખે છે કે કેમ? ના, આમાં ક્યાંક ને ક્યાંક છટકબારી વાપરે છે. એમાં ખાસ કરીને કહું છું કે જે પ્રિપેર ફૂડ છે, હોટલ રેસ્ટોરન્ટ એવું છે કે જેમાં ખાદ્ય સામગ્રીનો નિયમ છે કે જે પ્રિપેર મીન્સ રાંધેલો ખોરાક છે એ સેમ ડે ઉપયોગ કરવો જોઈએ. પરંતુ જેમ આમ કીધું એમ તહેવારને અનુલક્ષીને હું તમને દાખલો જ આપું છું કે મંચુરિયન છે અથવા બીજી વસ્તુ છે કે જે વસ્તુમાં વધારે ડિમાન્ડ રહે છે એ લોકો અઠવાડિયા 10 દિવસ પહેલાથી બનાવી રહે છે અને પ્રિઝર્વ કરે છે, સાથે સાથે પ્રિઝર્વેટિવ પણ નાખે છે કે જે આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. એટલે આમાં ક્યાંક ને ક્યાંક રેસ્ટોરન્ટ વાળા કહી શકાય કે ભાવ અથવા તો ધંધાની લાલચમાં ખોટું કરી રહ્યા છે. સાહેબ, એક સૌથી વધુ ટ્રેન્ડ અત્યારના જોવા મળે છે દરેક જગ્યાએ. જો અત્યારના ધારો કે કેરી, ઉનાળો એટલે કેરીની સિઝન, સાહેબ ઓર્ગેનિક કેરી, ક્યાંક ઘી જોઈએ તો કે ઓર્ગેનિક ઘી, ક્યાંક જોયો તો કે ઓર્ગેનિક વેજીટેબલ. સાહેબ, ઓર્ગેનિક શબ્દનો ઉપયોગ ખરા અર્થમાં કેટલો વ્યાજબી, એટલે આપણે લોકોને એવું કેવું પડે છે કે ભાઈ આ ખાવ તો આ ઓર્ગેનિક છે, પણ ખરેખર ખરા અર્થમાં સાહેબ ઓર્ગેનિક હોતું પણ નથી. શું કહેશો? ઓર્ગેનિક અને નેચરલ આ શબ્દ એટલો બધો છેતરામણો છે કે લોકોને ખરેખર ખબર નથી પડતી. હું તમને સ્પષ્ટ વસ્તુ કહું, કોઈ પણ વસ્તુ હોય, બ્રાન્ડ હોય, એનું વિશેષતા હોય તો એને માટે થઈને એનું લાયસન્સ અથવા રજીસ્ટ્રેશન નંબર, એટલે એમાં કાંઈ કરવાની જરૂર નથી. ઓર્ગેનિક હોય તો ઓર્ગેનિક સર્ટિફિકેટનો એમાં રજીસ્ટ્રેશન નંબર જોવો ખૂબ જ અગત્યનો છે. એના માટે ગુજરાત ગવર્મેન્ટની કંપની છે અને એના દ્વારા આનું રજીસ્ટ્રેશન નંબર આમાં જેમ FSSAI નંબર છે એમ ઓર્ગેનિકનો નંબર છે. એટલે ખાદ્ય સામગ્રીની કોઈ પણ આઈટમ, ધારો કે આપણે કહી શકીએ કેરી છે, ગોળ છે, એવી કોઈ પણ આઈટમ ઓર્ગેનિક જો એને ઓર્ગેનિક તરીકે વેચવું હોય તો ફરજિયાતપણે એમાં ઓર્ગેનિકનો નંબર નાખવો ફરજિયાત છે. તો ને તો માત્ર ઓર્ગેનિક કહેવાય. અને હું તો તમને એમ કહું છું કે આ તમારો સારો પ્રશ્ન છે અને ખાસ કરીને કે હાઈફાઈ લોકો માટે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે કે જ્યારે પણ આપ ઓર્ગેનિકની ખરીદી કરો, આપ વિચારતા થાઓ કે જે વસ્તુ જ્યાંથી ઓર્ગેનિક તરીકે ખરીદો એ દુકાનદાર પાસે માગો કે ભાઈ આ ઓર્ગેનિક છે, એનું તમે સર્ટિફિકેટ અથવા રજીસ્ટ્રેશન નંબર આપો,
તો અને તો માત્ર એ સાચું હશે. સાહેબ, સમયની પાબંદી છે, મારે એક અંતિમ પ્રશ્ન આપને પૂછવાનું મને મન થાય છે. સાહેબ, ખાદ્ય સુરક્ષા દિવસ નિમિત્તે ખાસ આપનો અનુભવ આટલા વર્ષનો છે, અપીલ આપની શું હશે? તંત્રને અપીલ શું હશે? લોકોને અપીલ શું હશે? ખાસ 7 જૂન ખાદ્ય સુરક્ષા દિવસ કે જેનો આખી દુનિયા ચિંતિત છે, WHO ચિંતિત છે, એના માટે થઈને લોકોને મારે ખાસ અપીલ કરવી છે કે હાલનો ટ્રેન્ડ કે આ સમય એવો છે કે હવે ભવિષ્યમાં જો આપણે આપણા બાળકોને અને આપણે સુરક્ષિત, ખાસ કરીને આરોગ્ય રીતે સુરક્ષિત નહીં રહો તો આવનાર પેઢી આપણી માયકાંગલી રહેશે અને આપણો દેશની આપણી જે યુવાધન છે એને આપણે કહી શકીએ કે આરોગ્યના અગેન્સ્ટમાં આપણે ધકેલી રહ્યા છીએ. તો આપ જાગો, અને સૌથી અગત્યનું એ છે કે સસ્તું પીળું છે એ સોનું નથી, એટલે સસ્તાઓનો આગ્રહ રાખો નહીં. જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુ ખરીદો ત્યારે નામી જગ્યાએથી ખરીદો અને પેકમાં ખરીદવાનો આગ્રહ રાખો અને એક જાગૃતતા લાવો. જ્યારે પણ કંઈક ખોટું થતું હોય તો એમાં તંત્રને જાણ કરો, જેથી કરીને એક સામૂહિક રીતે તંત્ર, લોકો અને કાયદો જો સાથે મળીને કરશે તો ચોક્કસપણે આવનાર દિવસોમાં આપણે જે ફૂડજન્ય અથવા ખોરાકજન્ય રોગો છે એનાથી બચી શકશું અને સાચા અર્થમાં 7 જૂનનો જે છે વિશ્વ ખોરાક સુરક્ષા દિવસ એને સાર્થક કરી શકશું. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા આંગણે આવ્યા અને આપનો કિંમતી સમય અમારી સાથે ફાળવ્યો. આપનો આભાર સાહેબ. આભાર. મિત્રો, રાઠોડ સાહેબે જે વાત કરી ખૂબ ગહન ચર્ચા થઈ શકે એવો છે અને લોકોએ પણ ખાસ જાગૃત થવાની જરૂર છે. ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી જો ખરા અર્થમાં કરવી હોય તો સર્વપ્રથમ પોતાને જાતે જાગૃત થવાની જરૂર છે અને જ્યાં પણ ક્યાંય ખોટું થતું હોય તો તંત્ર આપની સેવામાં અચૂક છે જ, તો એમને જાણ કરો. અને જે સસ્તુની લહાઈમાં જે લોકો ખોરાક આરોગ્ય છે અને પછી જે રોગનો શિકાર બને છે તે ન થાય, કારણ કે ભવિષ્યની ચિંતા હવે અચૂક કરવી પડશે. ત્યારે આવા જ કોઈ નવા વિષય સાથે અમે આપની સમક્ષ પ્રસ્તુત થશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો રાજકોટ મિરર. નમસ્કાર.